પર એક પિતા પુત્રી ને પુત્ર આ ત્રણ જતા હતા અને બાઇક કાંકરાના લીધે સ્લીપ થઈ ગઈ. ખોદાણ થયું હતું. અગાઉ પણ સૂચના આપી હતી કે ભાઈ ત્યાંથી જે માટી છે માટી ઉઠાવી લો. કાંકરા રસ્તાની અંદર લોકોને અવર જવરમાં નથી હાજરમાં. ચીફ ઓફિસર હાજરમાં નથી. એટલે ચીફ ઓફિસર હાજરમાં ન હોય તો એના સિવાયની કોઈને તમને ચાર્જ સોંપ્યો છે, સોંપીને ગયા છે. ઓફિસરની રાહ જોવાની ને આવે ત્યાં સુધી. તો મહેકમ શાખામાં ઓફિસરની માંગરોળ નગરપાલિકામાં હાજરી ગેરહાજરી બરાબર, અને એના ગેરહાજરીમાં ચાર્જ સોંપેલ અધિકારીની તમામ માહિતી આપણાને લેખિતમાં કોપીમાં આપશો ખાસ બરાબર. છેલ્લા 1 વર્ષની અંદર ચીફ ઓફિસર નગરપાલિકાની અંદર કેટલી રજા પર રહ્યા છે એનું હાજરી રજીસ્ટર કોપી કરી આપશો, એ પણ ટ્રુ કોપીમાં. સાથે તેમણે જે કંઈ પણ રજા માટે કચેરીએ અરજી કરેલી હોય અથવા પૂર્વ મંજૂરી લીધી હોય તો એ મંજૂરી લેટર પૂરો પાડશો. સાથે તેમણે ગેરહાજરીમાં ચાર્જ કોને સોંપેલ હતો એ જે અધિકારીના કોન્ટેક્ટ અને એ અધિકારીનું નામ આ વિશેષમાં જણાવવાનું છે ખાસ. મિત્રો, નગરપાલિકાએ ચીફ ઓફિસરે એટલા દિવસોથી હાજરમાં નથી અને જ્યારે પણ મુલાકાત માટે આવું છું કંઈ પણ પ્રશ્ન લઈને તો પ્રમુખ પણ હાજરમાં છે નહીં. ખરેખર એમ જોવા જઈએ તો નગરપાલિકાની અંદર જો આ વડાઓ ન હોય, ચીફ ઓફિસર ન હોય, ત્યાર પછી પ્રમુખ ન હોય તો સ્વાભાવિક છે કે લોકો પ્રશ્ન લઈને આવે તો આવે કોની પાસે? અને જે મહત્વના મુદ્દા છે અથવા તો મહત્વની જે રજૂઆતો છે કે જેનાથી માંગરોળના લોકોને કઈ તકલીફ પડી રહી છે ને એ પ્રશ્ન કરવા આવે તો એ પ્રશ્ન કરે તો કરે કોને અને નિવારણ કરે તો કરે કોણ? ઘણા બધા એવા કામો છે કે આ લોકોની ગેરહાજરીથી એ પેન્ડિંગ પડ્યા છે, હજુ સુધી સોલ્વ નથી થયા, અને એ પ્રશ્નના નિવારણ માટે કરીને લોકો જાય તો જાય કોની પાસે? મિત્રો, આજે હું નગરપાલિકાએ આવ્યો તો, જો કે પાછલા 2 દિવસથી ધક્કા ખાઉં છું. ધક્કા એ માટે ખાઉં છું કે તમને ખ્યાલ છે કે માંગરોળની અંદર જે ગટર યોજના છે એ ગટર યોજનાનું કામ થવા જઈ રહ્યું છે. પાણીની પાઇપલાઇન ખોદાઈ છે, 3 જગ્યાએથી ખોદાઈ ગઈ છે. હમણાં 2 દિવસ પહેલાની જ એક બહુ મોટી અઘટિત ઘટના બની કે બાઇક પર એક પિતા પુત્રી ને પુત્ર આ ત્રણ જતા હતા અને બાઇક કાંકરાના લીધે સ્લીપ થઈ ગઈ. ખોદાણ થયું હતું. અગાઉ પણ સૂચના આપી હતી કે ભાઈ ત્યાંથી જે માટી છે માટી ઉઠાવી લો. કાંકરા રસ્તાની અંદર લોકોને અવર જવરમાં નડે છે, નડતરરૂપ છે, એ ઉઠાવી લો. પરંતુ ધ્યાને લેવામાં ન આવ્યું અને બન્યું એવું કે ગાડી સ્લીપ થઈ અને એમને કેશોદ એડમિટ કરવામાં આવ્યા. હવે આ રીતે અકસ્માતો થાય અવારનવાર તો ખરેખર આની જવાબદારી કોની? કેમ સચોટતા દાખવવામાં ન આવે અથવા તો એ રીતે ધ્યાને લેવામાં ન આવે કે જેથી કરીને આ જે ખોદાણ થઈ રહ્યું છે એની વહેલી તકે એનું નિરાકરણ થાય. રસ્તાને સપાટ કરી દેવામાં આવે, રોલર ફેરવી દેવામાં આવે જેથી કરીને કાંકરાઓ છે ન ઉડે. આ ખરેખર એટલી બધી માટીઓ ખોદાણી તો એ માટીઓ જાય છે તો જાય છે ક્યાં? ઘણા બધા પ્રકારના મારા એવા ગટર યોજના પાણીની પાઇપલાઇનને લઈને પ્રશ્ન અગાઉ આપણે કરી ચૂક્યા છે, પરંતુ આજે લેખિત અરજી હતી, મારે ઘણા બધા પ્રકારની માહિતી માંગવાની છે. સમય વીતતો જાય છે, કામ અકબંધ એમને જેમ પડ્યા છે એમ પેન્ડિંગ ને પેન્ડિંગ પડ્યા છે, કોઈ કામ થઈ રહ્યા નથી. વિકાસના નામે ખાલી વાતો થઈ રહી છે, જેમ છે તેમનું તેમ ચાલી રહ્યું છે. હકીકતમાં જે કોઈ પણ કાર્ય છે એ કાર્યને એમના એન્ડ સુધી પહોંચાડવામાં આવે તો એ કાર્ય ફૂલફિલ થાય. પરંતુ અહીંયા તો હું જોઉં છું ના ચીફ ઓફિસર અવારનવાર ગેરહાજર હોય છે, પ્રમુખ છે તો પ્રમુખને ટાઈમ જ નથી મારા ખ્યાલ મુજબ, કેમ કે અવારનવાર એ પણ હાજરમાં હોતા નથી. ઘણા બધા પ્રશ્નો છે, પરંતુ આપણે આપણું જે કામ છે એ નિષ્ઠાથી ચાલુ રાખવાનું છે. લોકો હિતાર્થે, લોકો ઉપયોગી, જ્યાં જેટલું શક્ય બનશે એટલું મારાથી એ તમારા સુધી પહોંચાડવાનો અને આપણે કામ કરાવવાનો પ્રયત્ન કરીશું. હવે જોઈએ છે નેક્સ્ટ વિડીયોની અંદર જ્યારે ચીફ ઓફિસર આવશે ત્યારે ઘણા બધા પ્રકારના આપણા મુદ્દાઓ છે, એ મુદ્દાઓને આજ તમે વિડીયોના માધ્યમથી જોયું કે હાજરમાં છે જ નહીં. આપણે એમની પણ માહિતી માંગી છે કે રજા ઉપર કેટલા દિવસો રહ્યા છે, પૂર્વ સૂચનાઓ આપી છે કે કેમ, કે પછી રજા માટે કરીને એ લોકોએ લેટરો મૂક્યા છે કે કેમ. એના સિવાયના કોઈ અધિકારીઓ કે જેમને એક સત્તા સોંપવામાં આવેલી હોય કે કોઈ અધિકારી હાજરમાં નથી હોતું તો એના સિવાયની બીજી સત્તા સોંપી દેવામાં આવે કે જેથી કરીને કોઈ કામ પેન્ડિંગ ન રહે. સત્તા પણ કઈ નથી, જેમ ચાલી રહ્યું છે એમ જ ચાલી રહ્યું છે. લોકો હેરાન થાય છે, ધક્કા ખાય છે, વયા જાય છે, પ્રશ્નો એમને પડ્યા છે. એટલે મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. આજના વિડીયોમાં એટલું જ છે.
જેટલું મારાથી શક્ય બનશે એટલું તમારા માટે કરી અને આપણે આ માંગરોળના વિકાસ માટે કરી અને કામ કરતા રહેશું. ચેનલ પર નવા છો, સબસ્ક્રાઇબ એ માટે કરવાનું કહું છું અને શેર એ માટે કરવાનું કહું છું. જેટલો વિશાળ પરિવાર હશે એટલી જ વિશાળ હુંકાર હશે અને પરિવર્તન નક્કી જ ધીમી ધીમી ગતિએ લાવશું, પણ એક દિવસ લાવશું ખરા. ધન્યવાદ.